નમસ્કાર, હું આસ્થા તિવારી અને આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। શરૂઆત ભાવનગરના સમાચારથી કરીએ તો ગુજરાત બહારથી 30 થી 35 જેટલા પરપ્રાંતિયો દર્શનાર્થી બસ મારફતે નિષ્કલંક મહાદેવ ખાતે દર્શન માટે આવ્યા। ત્યારબાદ તેઓ દર્શન કરી બસ મારફતે પરત ફર્યા હતા। તે સમયે કોડિયાક નિષ્કલંક મહાદેવ રોડ પરથી પસાર થતી માલેશ્રી નદી પરના નાળા પર યાત્રીઓ ભરેલા બસ ફસાઈ હોવાનું સામે આવ્યું છે। ભારે વરસાદને કારણે અને ઉપરવાસમાં પડેલ વરસાદને કારણે નદીનું જળસ્તર અચાનક વધવાથી બસ ડ્રાઈવરે બસ પર કંટ્રોલ ખોઈ દીધું, જેને કારણે બસ નદીમાં તણાવા લાગી હતી। વચ્ચેનો જે રસ્તો છે ત્યાં દર્શનાર્થીઓ લગભગ 27 અને એક ડ્રાઈવર એમ કરીને 28 માણસો છે, 39 માણસો છે જે ફસાયેલા છે અને હાલ ફાયરની ટીમ, પોલીસની ટીમ અને લોકલ માણસોના સહયોગથી એક ટ્રકને ત્યાં સુધી ચાલુ તો રાખો મારા ભાઈ, હું બીજો કોઈ નથી। આપણે સેવ કરી લીધેલ છે। બસ ક્યાંથી ક્યાં આવી રહી બેન? જાનહાની કોઈ થયેલ કેવી અત્યારે પરિસ્થિતિ કઈ રીતના અત્યારે ગંભીર પરિસ્થિતિ છે કેમ કે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે અને આપ જોઈ શકો છો રસ્તા ઉપર ખૂબ આપણે જ્યાં ઊભા છીએ ત્યાં પણ પાણી આવી ગયેલ છે, પણ સિચ્યુએશન અંડર કંટ્રોલ છે, તે માણસો બચાવી લીધેલા છે। ને અત્યારે ખાસ કરીને કઈ રીતના કામગીરી શું વાહન કામગીરીમાં રેસ્ક્યુ ટીમ આવી ગઈ છે અને ઘોઘા પીએસઆઈ, ઘોઘા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, સોનીનો સ્ટાફ છે, વેકાપુરનો સ્ટાફ છે અને ટૂંકમાં નજીકના બધા જ કર્મચારી અધિકારી પહોંચી ગયા છે। અમારા સાહેબના માર્ગદર્શન મુજબ રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે। અહીંથી એમને બહાર કાઢવાનું ચાલી રહ્યું છે। મોટાભાગ બધા લોકો સલામત છે। અત્યારે અંધારું હોવાના કારણે પાણીનું કરંટ વધારે હોવાના કારણે કોશિયસલી કામગીરી ચાલી રહી છે। અહીંયા મહાનગરપાલિકા તરફથી એમની ફાયર બ્રિગેડની ટીમ છે, પોલીસ અધિકારીઓ છે, અહીંયા મ્યુનિસિપલ કમિશનર સાહેબને હું પર્સનલી આવેલા છીએ અને અમારો પૂરતો પ્રયત્ન છે કે બને એટલા ઝડપથી આ લોકોને સલામત આપણે ખસેડી દઈએ। બસ ક્યાંની છે એ માલુમ પડ્યું છે? અત્યારે જે અમારી પ્રાથમિક માહિતી મુજબ દક્ષિણ ભારતની બસ છે અને એના બહારનો ડ્રાઈવર હોવાના કારણે એને ખ્યાલ નહીં રહ્યો। અહીંના લોકોએ એને ગાડી આગળ નહીં લઈ જવા માટે ચીતવેલા, પણ તેમ છતાં અજાણ્યો ડ્રાઈવર હોવાથી એને ખ્યાલ નહોતો કે રિસ્ક કેટલું છે। અમારે અત્યારે એ લોકોને સહી સલામત બહાર કાઢી અને સલામત જગ્યાએ લઈ જવાની અમારી પહેલી પ્રાયોરિટી છે। નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબા રમે તે પહેલા જ હિન્દુ સંગઠનો દ્વારા વિદ્યાર્થીઓને લઈને ટકોર કરવામાં આવી છે। નવરાત્રીના આયોજન આસપાસના વિધર્મીઓના નશાયુક્ત પદાર્થો પર વેચાણ કરતા રોકો લગાવવામાં આવી છે। નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબા રમે તે પહેલા જ હિન્દુ સંગઠનો દ્વારા વિદ્યાર્થીઓને લઈને ટકોર કરવામાં આવી છે। નવરાત્રીના આયોજન આસપાસના વિધર્મીઓના નશાયુક્ત પદાર્થો પર વેચાણ કરતા રોકો લગાવવામાં આવી છે। હું ડોક્ટર પૂર્વેશ ઢાકેચા, કેન્દ્રીય મંત્રી ઇન્ડિયા હેલ્પલાઇન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું એક સેવા કરતું ડોક્ટરોની સેવા કરતું આયામ છે। આજે આપણે સૌ મિત્રો આ પ્રેસ કોન્ફરન્સમાં મળ્યા છીએ એ નવરાત્રિ બાબતે અને બીજા બે મુદ્દાઓ છે જે ભવિષ્યમાં ભારતમાં સૌથી મોટા હિન્દુત્વના પ્રોગ્રામ સાથે માનનીય હિન્દુ હૃદય સમ્રાટ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી જે કરવા જઈ રહ્યા છે તેના માટે આજે આ ખાસ પ્રેસ કોન્ફરન્સ ગોઠવવામાં આવી છે। આજે અમે સુરત સિટી કમિશનર સાહેબ ને આવેદન સાથે એક મીટિંગ પણ વિવિધ અધિકારીઓ સાથે ગોઠવી છે, જેનું ખાસ કારણ દર વર્ષે નવરાત્રિમાં બીજા બધા એટલે કે હિન્દુ ધર્મ સિવાયના જે વ્યક્તિઓ નવરાત્રિમાં ઘૂસીને ગેરકાયદેસર રીતે એન્ટ્રી કરે છે, ઓર્કેસ્ટ્રા, સ્ટોલ, બાઉન્સર અને બીજી ઘણી બધી વ્યવસ્થાઓ જે વિધર્મીઓ માટે આ તહેવાર છે જ નહીં, એટલા માટે ખાસ આજે કમિશનર સાહેબને અમે મીટિંગ કરીને આજે ગરબા આયોજકોને બધાને બોલાવવાના છે અને આ બાબતને સેન્સિટિવ રીતે લઈને આના પર ધ્યાન દોરવામાં આવશે। કારણ કે નવરાત્રિ 9 દિવસમાં પતી જાય છે અને જેમ ગણેશ ઉત્સવમાં પથ્થરમારો થયો એ ખાલી પથ્થરમારો નહોતો, એ રાષ્ટ્ર વિરોધી માનસિકતા પણ હતી। આવું વડોદરા, સાબરકાંઠા, ભરૂચ પર પણ થઈ રહ્યું છે। આ નવરાત્રિ દરમિયાન લવ જિહાદના કિસ્સાઓ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળની સામે અસંખ્ય આવે છે। ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા થતાં કહેવામાં આવ્યું હતું માત્ર જે બહાર આવે છે આઈસબર્ગ 1% જેટલું જ હોય છે, પરંતુ
જ્યારે દીકરીઓની બદનામી થાય, માતા પિતાઓની બદનામી થાય એટલે આ કેસ બહાર નથી આવતા અને સંગઠન પાસે આવે છે. આ ન થાય એના માટે તકેદારી રાખવામાં આવે. અને ગુજરાત એ ગાંધીનો પ્રદેશ છે. અહીંયા નવરાત્રિની આડમાં ઘણા બધા નશાવાળા દ્રવ્યો નવરાત્રિની આડમાં કેટલાક વિધર્મીઓ દ્વારા વેચવામાં આવે છે અને રાષ્ટ્રના યુવાનોને પૂરા કરવામાં આવે છે. સરકારે ખૂબ સારા પગલાં લીધા છે. માનનીય ગૃહમંત્રી સાહેબ પણ આ બાબતે ખૂબ કાર્ય કરી રહ્યા છે અને સુરત કમિશનર સાહેબ પણ ખૂબ સારી રીતે આમાં સહયોગ આપીને કામ કરી રહ્યા છે. એટલે અમે આશા રાખીએ છીએ આ નવરાત્રિ પણ શાંતિપૂર્ણ થાય અને આવા કેસો અને ઘટના ન બને. અમે છેલ્લા 3 મહિનાથી સુરતના દરેક મોટા ગરબા આયોજકો અને શહેરી ગરબા આયોજકો સાથે સંપર્કમાં છીએ. રાષ્ટ્રીય બજરંગ દળની 400ની ટીમ આ બાબતે સતત 3 મહિનાથી કામ કરી રહી છે અને સીધા સંપર્કમાં છે. આ ઉપરાંત ગયા વર્ષે આપણે જે હાર્ટ એટેકના કેસો હતા એ માટે ઇન્ડિયા હેલ્પલાઇનની એક હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવી હતી અને ચારેય વિસ્તારમાં એમ્બ્યુલન્સ અને હોસ્પિટલનું લિસ્ટ પણ આપ્યું હતું. ઘણા કેસોમાં આપણને ગભરામણ થવી, કોઈ નાના મોટા કેસો થવા એમને આપણે વિનામૂલ્યે આ હોસ્પિટલોએ મદદ કરી હતી. આજે પણ આ વર્ષે પણ અમે આ લિસ્ટ જાહેર કરવાના છીએ. આ હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ નવરાત્રિ આયોજકોથી લઈને જે માતાજીના ગરબા રમવા આવશે એના માટે પણ આ સેવાની અમે આ ઉપલબ્ધ કરાવશું. સાથે સાથે અમારી રાષ્ટ્રીય બજરંગ દળની ટીમ દરેક જગ્યાએ તંત્ર સાથે રહીને ચકાસણીમાં રહેશે. ક્યાંય પણ અમને આવા ગેરકાયદેસર ઇનપુટ મળશે તો પોલીસ તંત્રને જણાવવામાં આવશે અને એમને માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત આવા કોઈ પણ વિધર્મીઓની એન્ટ્રી થશે તો જે ન થયું હશે એ પણ થશે. એટલે તંત્રએ ખૂબ સખત શબ્દોમાં આ સંદેશો આપ્યો છે અને તંત્ર આના માટે કામ કરી રહ્યું છે અને અમને આશા છે કે તંત્ર સંપૂર્ણ શાંતિપૂર્ણ નવરાત્રિનું આયોજન પૂર્ણ થાય એવી વ્યવસ્થા પણ ઊભી કરી રહ્યું છે. આ સાથે અમે હિન્દુ હેલ્પલાઇન એપ્લિકેશન પણ ડાઉનલોડ કરવાનું કહી રહ્યા છીએ. રસ્તામાં કોઈ પણ ઘટના બને તો હિન્દુ હેલ્પલાઇન 24 કલાક તમારા માટે મદદ માટે સેવામાં ઉપલબ્ધ હશે. ત્રીજું, વિશ્વનું સૌથી મોટું હિન્દુ સંમેલન પ્રયાગરાજ ફેબ્રુઆરી 2025માં થવા જઈ રહ્યું છે અને માત્ર ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીના નેતૃત્વ હેઠળ થવા જઈ રહ્યું છે. આ અત્યાર સુધીનું સૌથી મોટું હિન્દુ સંમેલન હશે. 2.5 લાખ જેટલા સંતો સાથે આ સંમેલન થવા જઈ રહ્યું છે. 2 કરોડ લોકોને ત્યાં જમાડીશું અને 10 લાખ લોકોની રહેવાની વ્યવસ્થા થઈ રહી છે. આ પહેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતમાં અમે આ જાહેર કરવા જઈ રહ્યા છીએ. આવતીકાલથી આના માટે સૌરાષ્ટ્રમાં માનનીય ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય બેઠક સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં થવા જઈ રહી છે. કાશ્મીર, કન્યાકુમારી, વેસ્ટ બેંગાલથી લઈને દરેક જગ્યાએથી પ્રાંત પ્રદેશના કેન્દ્રીય પદાધિકારી અને ત્યારબાદ ગુજરાતના પ્રાંતના પદાધિકારીઓ વચ્ચે આ બેઠક થવાની છે. આવનારા સમયમાં નવરાત્રિ દરમિયાન જ આ માટે માનનીય હિન્દુ હૃદય સમ્રાટ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી ખૂબ મોટા હુંકાર સાથે સુરતમાં પ્રવાસ કરી રહ્યા છે. ત્રિશુલ દીક્ષા, કન્યા પૂજન આ આયોજનો સાથે સંત સંમેલન પણ થવા જઈ રહ્યું છે. દિનેશભાઈ, આજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની રચના કરી છે. વોર્ડ વાઇઝ અમારી સમિતિ છે. 35 વોર્ડમાં અમારી સમિતિ પૂર્ણ છે અને એમાં પણ આયામ છે. હિન્દુ હેલ્પલાઇનને હેલ્પ કરવાની, ઇન્ડિયા હેલ્પલાઇનના ડૉક્ટર આપવાનો, રાષ્ટ્રીય મજદૂર પરિષદને મજદૂરોને સાંભળવાના, એક મુઠ્ઠી અનાજને વિધવા બહેનોને અનાજ પહોંચાડવાનું અને આ બધી જ આયામો દ્વારા ઓમશ્રી પરિવાર દ્વારા સંસ્કારોને આગળ બાળકો આમાં સંસ્કારનું પાલન થાય એ માટે શ્લોકોથી લઈને એને પ્રવૃત્તિઓ પણ કરાવે છે. મહિલાઓ માટે ગુરગાવાહીની કે આવું કંઈક બનાવે? મહિલાઓ માટે રાષ્ટ્રીય મહિલા પરિષદ અને ઓજસ્વીની છે, જે મહિલાઓને સુરક્ષા, ગૃહિણીને રોજગારી, તાલીમ અને દર વર્ષે સ્વરક્ષા માટે પણ તાલીમ આપે છે. આ વર્ષે પણ થઈ
આ વર્ષે આપણે 400 દીકરીઓ અને 500 દીકરાઓને 7 દિવસ રહેવા ખાવાની વ્યવસ્થા સાથે આપણે પીપી સવાણી સ્કૂલ સાથે મે મહિનામાં તાલીમ આપી હતી અને તાલીમ પૂર્ણ થઈ. 1966 સ્થપાયેલા વિશ્વ હિન્દુ પરિષદના મુખ્યાલય નાગપુર ખાતે પ્રવીણભાઈ તોગડિયા બેસતા હતા. ત્યાર પછી એમને શું વાંચવું પડ્યું કે પછી આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના કરવી પડી? કેટલાક પ્રશ્નોના જવાબ હોતા નથી. સમય સાથે પરિવર્તન જરૂરી છે અને એ ભગવાનના નિર્ણય છે. એમની સાથે રણછોડભાઈ ભરવાડ ને બધા છે ને? બધા જ છે અને ખૂબ સક્રિય છે. સુરતમાં કાર્યક્રમો કર્યા છે. એમને ત્રિશુલ દીક્ષાના એવા બધા કાર્યક્રમો કર્યા છે. આજે પણ થઈ રહ્યા છે. ત્યારે તો છે કે નહીં એ ખબર ચાલુ છે. નથી. રણછોડભાઈ ભરવાડ પણ છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આજે હું ડોક્ટર પૂર્વેશ ઢાકેચા, કેન્દ્રીય મંત્રી ઇન્ડિયા હેલ્પલાઇન, આજની પ્રેસ કોન્ફરન્સનું મેઇન કારણ નવરાત્રિ ઉત્સવ આવી રહ્યો છે. આ નવરાત્રિ ઉત્સવ દરમિયાન કોઈ પણ વિધર્મીઓની એન્ટ્રી ન થાય અને ત્યારબાદ લવ જિહાદના કિસ્સા ન બને, શાંતિપૂર્ણ પૂર્ણ થાય તે માટે આજે અમે કમિશનર સાહેબ સાથે પણ મિટિંગ થઈ. સાંજે ગરબા આયોજકો સાથે પણ મિટિંગ છે. 400થી વધુ રાષ્ટ્રીય બજરંગની ટીમ દરેક આયોજકો સાથે સંપર્કમાં છે અને આવા કંઈ પણ કિસ્સા થાય તો અમે તંત્રની સાથે હાથ પર હાથ મિલાવીને અમે શાંતિપૂર્ણ રીતે આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીશું અને નવરાત્રિ દરમિયાન આપણા રાષ્ટ્રના યુવાનો કોઈ નશાયુક્ત દ્રવ્યો તરફ પ્રેરાય નહીં અને એનું સેવન ન કરે તે માટે પણ તંત્ર સાથે મળીને અમે કટિબદ્ધ છીએ અને એક્શન લઈશું. આ ઉપરાંત અમે ડૉક્ટરો દ્વારા ગયા વર્ષે જે સફળતાપૂર્વક ઇન્ડિયા હેલ્પલાઇન દ્વારા ડૉક્ટરોની જે ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી એ એમ્બ્યુલન્સ સાથે અને દરેક વિસ્તારમાં હોસ્પિટલે 24 કલાક ડૉક્ટરોની ટીમ સાથે અમે સેવા આપવા જઈ રહ્યા છીએ. આ સફળતા બાદ આનું અનુકરણ આખું ગુજરાતના અમારા દરેક વિધાનસભા અને પ્રખંડ કરવા જઈ રહ્યા છે અને આ વખતે અમે હિન્દુ હેલ્પલાઇન એપ્લિકેશન પણ એડ કરવા કીધું છે. કંઈ પણ ઇમરજન્સીની જરૂર પડે હેલ્થ સિવાયની તો પણ હિન્દુ હેલ્પલાઇન તમારી સાથે રહેશે. અને ત્રીજું, પ્રયાગરાજ કુંભ વિશ્વનું સૌથી મોટું મહા હિન્દુ સંમેલન માનનીય ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી કરવા જઈ રહ્યા છે અને એનો હુંકાર આવતીકાલે ગુજરાતમાં કેન્દ્રીય બેઠકથી થવાનો છે. 2 કરોડ લોકોને અનાજ અને ભોજન અને ત્યારબાદ 10 લાખ લોકોનું રહેવા સાથેની વ્યવસ્થા સાથે 2.5 લાખ સંતો સાથે મહાસંમેલન થશે. રાષ્ટ્રીય હિન્દુ પરિષદ સુરત મહાનગર અધ્યક્ષ. હાલ થોડા સમય પછી ગુજરાતની અંદર નવરાત્રિનો તહેવાર ઉજવવાનો છે. નવરાત્રિની અંદર 2 દીકરીઓ ખૂબ ગરબાના તાલે ઝૂમતી હોય છે, પરંતુ એક ચિંતાનો વિષય જે છે કે નવરાત્રિ બાદ જે લવ જિહાદના કેસો વધે છે. માટે મીડિયા કર્મીઓના માધ્યમથી મારે કહેવું છે કે જે પોલીસ કમિશનર શ્રી સુરત શહેરને અમે આજે આવેદનપત્ર જે આપ્યું છે અને એમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જે ગરબાઓ આયોજકો છે, જે ગરબાના આયોજક કરે છે, તે લોકોને વિધર્મીઓ જે છે તેમને ઓર્કેસ્ટ્રામાં, બાઉન્સરોમાં કે ટિકિટ ચેકરમાં રાખવામાં ન આવે, જેથી કરીને 9 દિવસની જે ગરબા છે 9 દિવસ પૂર્ણ થયા પછી લવ જિહાદના કેસો ન હોય. જય શ્રી આજરોજ માનનીય પોલીસ કમિશનર સરની અધ્યક્ષતામાં તમામ નવરાત્રી ગરબા આયોજકો સાથે મીટિંગ કરવામાં આવી. જેમાં ગરબા સંબંધિત આયોજિત સુરક્ષા, ટ્રાફિક, મહિલા સુરક્ષા, દુર્ઘટના રહિત આયોજન પર કરવા ચર્ચા કરી હતી. આયોજકો તરફથી ગરબા આયોજન કરવા માટે જે શંકાશીલ પ્રયત્નો હતા તેમનો નિકાલ કરવામાં આવ્યો છે અને તેમને અલગ અલગ નવરાત્રી ગરબા અંગેની પરમિશન મંજૂરી સાથે સુરક્ષિત ગરબાનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ તરફથી આપણે મેળવી અને અમારે ત્યાં સબમિટ કરવાની રહેશે. તો આપણે એ નહીં કરી શકીએ. આવી નાની પણ કોઈ પણ ઘટના ઘટે સારી તો એને હેન્ડલ કરવા માટે આપણે અને ગરમ પદાર્થ જે છે એવું હોય છે કે આગ પકડે તો એક તો આજુબાજુના માણસો દોડાઈ જાય એટલું બહુ શક્ય હોતું નથી. તો આવી આગ લાગવાની ઘટના આપણે અવોઇડ કરવી છે. એટલા માટે આ ખાસ છે કે ફટાકડા રાખી
આપણે દેખાડવા પૂરતું નહીં પણ રિયલ જાય કે જેથી વધારે ખ્યાલ આવે કે કઈ વસ્તુ ક્યાં મુકાઈ છે અને કેવી રીતે વાપરી કે પ્રાથમિક સારવાર અને એમ્બ્યુલન્સની સુવિધા તો એ ટીમ કે હેલ્થ કાર્ડ હોય ના હોય બની શકે ને તમે જુઓ છો નાની ઉંમરે એટેક ધર્મમાં રાખી શકીએ તે બીજા કોઈ સાથે માનવાનું રહે નહીં કે બને તો આપણી પાસે તરત ચાલુ જતી હોય છે કે પાવર સપ્લાય જો જાય તો આપણી પાસે શું એની વૈકલ્પિક સુવિધા છે અને બહુ સારી ટેકનોલોજી આપણે ત્યાંથી ગવર્નર પ્રોપર જો વાયરિંગ નહીં થયું હોય અને આપણે સ્ટ્રક્ચર એવા ઊભા કર્યા હશે તો ક્યાંય પણ અડધી પ્રોપર નહીં હોય તો ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની એનઓસી મસ્ત આપણા માટે આરએનબી તરફથી જે છે ઇલેક્ટ્રિકનું જે રમતા હોય તો પીવાનું પાણી અને નાનો મોટો નાસ્તો જમવાનું વગેરે સુવિધા આપણે ઊભી કરતા હોય છે તો હેલ્થ કાળજી આપણે આયોજન તરીકે આપણે રાખવાની ભાવનગરના નર્મદાનગર વિસ્તારમાં રહેતા જયેશભાઈ બારૈયા પર રસ્તા પર નીકળતા ફૂડની લારી નડતર રૂપ ઊભી હોય જેથી તેની એક બાજુ મૂકવા માટે કહેતા લારી ધારક ઉશ્કેરાઈ ગયો અને જયેશભાઈને ગાળો બોલી ધાક ધમકી આપી છરી વડે હુમલો કરતા જયેશભાઈને ઈજા પહોંચતા સૌથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભાવનગરના નર્મદાનગર વિસ્તારમાં રહેતા જયેશભાઈ બારૈયા પર રસ્તા પર નીકળતા ફૂડની લારી નડતર રૂપ ઊભી હોય જેથી તેની એક બાજુ મૂકવા માટે કહેતા લારી ધારક ઉશ્કેરાઈ ગયો અને જયેશભાઈને ગાળો બોલી ધાક ધમકી આપી છરી વડે હુમલો કરતા જયેશભાઈને ઈજા પહોંચતા સૌથી હોસ્પિટલ ખસેડવામાં બારૈયા જયેશ ગંભુભાઈ, હું નિર્મળનગર વિસ્તારમાં રહેવાસી છું. રોડ ઉપર નીકળતા ટ્રાફિકની અડચણ એક લારીવાળાને મેં ટપાડતા એ લારીવાળાએ મારી પર જીવ લેવાનો હુમલો કર્યો છરીથી અને એ શખ્સની અવારનવાર ફરિયાદ છે. એસોસિએશન ડાયમંડ એસોસિએશનવાળાએ પણ 4-5 ફરિયાદ નાખેલી છે. છતાં આ શખ્સ બહારથી આવીને અહીંયા ધંધો કરીને આટલો આતંક મચાવે છે. તો મારી આ ગુજારિશ છે કે આ લોકો બહારથી આવીને આટલો આતંક મચાવે છે તો આમાં પ્રજાની સુરક્ષા શું? આ એક વ્યક્તિ તરીકે મારો સવાલ છે. શું કર્યું તમારે? મને છરી વડે હુમલો કર્યો. આ વિશે પોલીસ ફરિયાદ કરી? હા, હું પોલીસ ફરિયાદ કરી છે. શું નામ ભાઈ? શું થયું? હું નિર્મળનગરનો રહેવાસી છું અને ત્યાંથી રસ્તા પર નીકળતા અડચણ રૂપ શાકભાજીની લારીવાળા શખ્સે મને ઉપર હુમલો કર્યો. એમને ટ્રાફિકની અડચણ લારી હતી જે બાબતે એ શખ્સે હુમલો કર્યો. એ શખ્સ કીધેલી હાલતમાં છે ને અવારનવાર આવા અસામાજિક તત્વો અહીંયા આવીને હેરાન કરે છે. કઈ જગ્યાએ હુમલો કર્યો? નિર્મળનગર શોભા પાનસામ છરી વડે હુમલો કરે છે. કેટલા જણા? એક શખ્સ. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જનમંચનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાતની જનતાનો અવાજ એટલે કે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની પ્રજાનો અવાજ ક્યાંય સંભળાતો નથી, એની ક્યાંય સુનવાઈ નથી થતી અને એટલા જ માટે ગુજરાતની પ્રજાનો અવાજ એટલે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ. આજે વલસાડ જિલ્લામાં ધરમપુરમાં જનમંચ કાર્યક્રમ યોજાયો છે. તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે ને બધાનો એક જ આક્રોશ સાથે રજૂઆત છે, અવાજ છે કે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, લૂંટ ચાલી રહી છે. પ્રજા ટેક્સ આપે છે, ટેક્સથી સરકારની તિજોરી ભરાય, એમાંથી બજેટ બને, મુખ્યમંત્રીથી લઈને તલાટી સુધીનો પગાર એમાંથી ચૂકવાય છે, બધા જ વિકાસના કામોનો ખર્ચ પ્રજાના પૈસે થાય છે. પણ ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અહીંયા આદિવાસી વિસ્તારમાં લોકોએ રજૂઆત કરી કે જળ જંગલ જમીનનો અધિકાર પહેલો આદિવાસી સમાજનો છે, વર્ષોથી એનું જતન કર્યું છે. ત્યારે આજે સરકારી પ્રોજેક્ટના નામે ખાનગી કંપનીઓને જે રીતે આદિવાસીઓની જમીનો પધરાવવામાં આવી રહી છે, જે રીતે ખોટી રીતે સંપાદન કરવામાં આવી રહ્યું છે, એનાથી આદિવાસી સમાજ જમીન વિહોણો તો બનશે પણ આવનારા સમયમાં ઘરબાર વગરનો થઈ જાય એવી સ્થિતિનું નિર્માણ થયું. આદિવાસી સમાજને એના જાતિના દાખલા લેવા માટે દર ભટકવું પડે છે, ખૂબ મોટી હાલાકી વેઠવી પડે છે. એ જ રીતે સરકારે એક તગલગી નિર્ણય કર્યો અને શિષ્યવૃત્તિમાં KYCની વાત કરી. એના લીધે આજે આખા ગુજરાતમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન છે. આજે અહીં આગળ ધરમપુર નગરપાલિકામાં પણ રસ્તાની ફરિયાદો છે, ડબલ ટેક્સ લેવામાં આવતો હોય એવી પણ રજૂઆતો થઈ છે. ધારાસભ્યોને બીજા ભાજપના નેતાઓ દ્વારા કટકી કરવામાં આવે છે, કમિશન લેવામાં આવે છે એવી પણ રજૂઆતો થઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં આજે શિક્ષણની વ્યવસ્થા નથી, આરોગ્યની પૂરતી સુવિધા નહીં હોવાને કારણે ખાનગી હોસ્પિટલોમાં લોકો લૂંટાઈ રહ્યા છે.
અહીંયા જે રીતે ગ્રામ્ય વિસ્તારમાં યુવાનો બેરોજગાર છે, શિક્ષણથી વંચિત થયા, જે જળ જંગલ ને જમીનનો અધિકારો ને આદિવાસી સમાજને જે જંગલની જમીનનો અધિકાર આપ્યો, કાયદાથી જોગવાઈ કરી 2006માં, તેમ છતાં આજ દિન સુધી એને એનો અધિકાર મળતો નથી. આજે એના દાવાઓ પેન્ડિંગ છે, નજીવી એને જમીન આપવામાં આવે છે. આવા અનેક પ્રશ્નો લોકોએ રજૂ કર્યા. મનરેગામાં ભ્રષ્ટાચારની વાત કરી, સરકારી ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચારની વાત કરી, નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત હોય કે કલેક્ટર ઓફિસ હોય, બધી જ જગ્યાએ કોઈ સરખો જવાબ નથી આપતો. એ લાગણીઓ, આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી અમે એમને ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં પ્રજાની આ લડાઈમાં, પ્રજાના પ્રશ્નોમાં કોંગ્રેસ પક્ષ એમની સાથે છે અને અહીંયા જનસભાથી શરૂ કરીને વિધાનસભા સુધી આ પ્રશ્નોને કોંગ્રેસ પક્ષ પણ વાચા આપશે અને લડાઈનું નેતૃત્વ પણ કોંગ્રેસ પક્ષ કરશે. કટકીના જે આક્ષેપો થયા છે એમાં શું હતું? એમ અહીંયા તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં અને અન્ય ગ્રાન્ટોમાં જે વિકાસના કામો થઈ રહ્યા છે, બધા જ લોકો આજે રજૂઆત કરી રહ્યા છે કે ચારે તરફ અધિકારીઓ કહી રહ્યા છે, કંઈના ધારાસભ્ય, કંઈના ભાજપના નેતાઓ એમાં કટકી માગે છે, કમિશન કમલમ સુધી પહોંચાડવું પડે છે. એટલા માટે દરેક કામમાં કમિશન લેવામાં આવે છે. મનરેગાના કામોમાં પણ પહેલું કમિશન આપો, ત્યાર પછી જ કામો મંજૂર થાય છે. વિકાસના કામો પણ જે 5 લાખ સુધીની સત્તા ગ્રામ પંચાયતોને છે, એના બદલે બારોબાર મળતિયા કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવે છે. એટલે આ કમિશન કમલમ સુધી પહોંચાડવાનું જે આખા ગુજરાતમાં એક વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે, એનો ભોગ આજે સામાન્ય જનતા બની રહી છે. ચૂંટણી આવી રહી છે નગરપાલિકાઓને, એના લઈને પાર્ટી કોઈ તૈયારીમાં? તમે બધા જાણો છો કે છેલ્લા 2 વર્ષથી ગુજરાતની સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નથી કરાવતી. આજે ગુજરાતમાં લગભગ 7,000 જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારો છે, 72 નગરપાલિકાઓ, 2 જિલ્લા પંચાયત ને 18 જેટલી તાલુકા પંચાયતોમાં આજે વહીવટદારોનું રાજ છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે ભાજપના મળતિયાને માનીતા વહીવટદારો મૂકીને છેલ્લા 2 વર્ષથી સરકાર શાસન ચલાવે છે. ત્યારે અમે તો માગણી કરીએ છીએ કે તાત્કાલિક આ વહીવટદારોનું રાજ ગુજરાતમાંથી ખતમ કરો અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ કરે. એટલા માટે ચૂંટણીઓ લાવે. કોંગ્રેસ પક્ષ ચૂંટણીઓ માટે તૈયાર છે અને પ્રજા પણ આ વખતે ભાજપનો આ ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ને વહીવટદારોના રાજને દૂર કરવા માટે કટિબદ્ધ છે. હાલમાં જ કોંગ્રેસના નેતા અને પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર સિંધે કહ્યું, જ્યારે હું દેશનો ગૃહમંત્રી હતો ત્યારે મને લાલ ચોક જતા ડર લાગતો હતો. હું કહું છું કે સિંધે સાહેબ, ચાલો એ સમય ગયો. તમે બુલેટ પ્રૂફ કારમાં નહીં, તમારા પૌત્ર પૌત્રીઓ સાથે સાદી કારમાં લાલ ચોક જાઓ અને એક વાળનો પણ આંકડો નહીં જાય. આજે લાલ ચોક ખાતે શોભાયાત્રા પણ નીકળે છે અને કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી પણ થાય છે. અમિત શાહ શું બોલ્યા તે સાંભળો. कांग्रेस के गृह मंत्री थे सुशील कुमार सिंधे साहब, इन्होंने कहा कि मैं देश का गृह मंत्री था मगर लाल चौक जाने में डर लगता था. अब बताइए साहब, उनके गृह मंत्री लाल चौक जाने में डरते थे. मैं आज कहना चाहता हूं सिंधे साहब, चलो वो समय चला गया. पोते पोती को लेकर बुलेट प्रूफ नहीं, सादी गाड़ी में लाल चौक चले जाइए, बाल भी बांका नहीं होगा. बाल भी आज लाल चौक पर गणेश चतुर्थी भी मनाई जाती है और कृष्ण जन्माष्टमी का जुलूस भी निकलता है. અબજો ડોલર સાથે અન્ય દેશોએ જે સફળતા હાંસલ કરી છે તે આપણા વૈજ્ઞાનિકોએ મર્યાદિત સંશોધનો સાથે જ સિદ્ધ કરી છે. આ સમર્પણ સાથે ભારત ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર પહોંચનારા પ્રથમ દેશ બની ગયો છે. હવે મિશન ગગનયાનની તૈયારી પણ કરી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી શું બોલ્યા સાંભળો. नया भारत विकास और टेक्नोलॉजी में केवल बाकी दुनिया की बराबरी करके संतुष्ट नहीं हो सकता. नया भारत अपने वैज्ञानिक अनुसंधानों से मानवता की सेवा को अपनी रिस्पॉन्सिबिलिटी मानता है. यह हमारा दायित्व है. अनुसंधान से आत्मनिर्भरता, साइंस फॉर सेल्फ रिलायंस, आज ये हमारा मंत्र बन चुका है. इसके लिए हमने डिजिटल इंडिया, स्टार्टअप इंडिया,
मेक इन इंडिया जैसे कई ऐतिहासिक अभियान शुरू किए हैं। भारत की फ्यूचर जनरेशन में साइंटिफिक टेम्पर मजबूत हो, इसके लिए स्कूलों में 10,000 से ज्यादा अटल टिंकरिंग लैब्स भी बनवाई गई है। स्टेम सब्जेक्ट की एजुकेशन के लिए स्कॉलरशिप भी बढ़ाई गई है। इस साल के बजट में 1 लाख करोड़ रुपए के रिसर्च फंड की घोषणा भी की गई है। प्रयास यही है कि भारत 21वीं सदी की दुनिया को अपने इनोवेशन से एम्पावर करे, दुनिया को मजबूत बनाए। भारत एक बड़ी पावर बन चुका है। दूसरे देशों ने कई बिलियन डॉलर खर्च करके जो सक्सेस हासिल की, हमारे वैज्ञानिकों ने वही काम सीमित संसाधनों में करके दिखाया है। अपने इसी जज्बे को लेकर भारत चंद्रमा के दक्षिणी ध्रुव पर पहुंचने वाला पहला देश बना है। इसी संकल्प को लेकर भारत अब मिशन गगनयान की तैयारी कर रहा है। भारत का मिशन गगनयान केवल अंतरिक्ष तक पहुंचने का नहीं, बल्कि हमारे वैज्ञानिक सपनों की असीम ऊंचाइयों को छूने का मिशन है। आपने देखा है 2035 तक भारत ने अपने स्पेस स्टेशन को बनाने का लक्ष्य रखा है। अभी कुछ ही दिन पहले सरकार ने इसके पहले चरण को मंजूरी दे दी है। साथियों, आज सेमीकंडक्टर्स भी डेवलपमेंट का एसेंशियल एलिमेंट बन चुके हैं। भारत सरकार ने इस दिशा में भी इंडिया सेमीकंडक्टर मिशन जैसा महत्वपूर्ण अभियान लॉन्च किया है। इतने कम समय में हमें इसके पॉजिटिव रिजल्ट दिखने लगे हैं। भारत अपना खुद का सेमीकंडक्टर इकोसिस्टम तैयार कर रहा है, जो ग्लोबल સપ્લાય ચેન का अहम हिस्सा होगा। મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ વિધાનસભામાં પ્રથમવાર બોલ્યા અરવિંદ કેજરીવાલ। सम्मानीय पूर्व मुख्यमंत्री श्री अरविंद केजरीवाल जी, माननीय अध्यक्ष महोदय, आज मैं भगवान की कृपा से दिल्ली के और देश के करोड़ों लोगों के आशीर्वाद से आप लोगों के बीच में जेल से छूट के आया हूं। उन सब लोगों का मैं तहे दिल से शुक्रिया अदा करता हूं, भगवान का शुक्रिया अदा करता हूं। मैं हमेशा कहता हूं, मैं जानता हूं मेरे विपक्ष के साथी मुझे यहां देख के, मनीष सिसोदिया के देख के दुखी तो हो रहे होंगे। तो मैं हमेशा कहता हूं मोदी जी बहुत ताकतवर है, बहुत ताकतवर है, और अथाह पैसा है उनके पास, अथाह रिसोर्सेज हैं, पर मोदी भगवान नहीं है। और भगवान तो है इस दुनिया में, कोई तो शक्ति है, कोई उसे भगवान कहता है, कोई उसे अल्लाह कहता है, कोई कुछ कहता है, कोई तो शक्ति है, वो हमारे साथ है। मैं माननीय सुप्रीम कोर्ट का शुक्रिया अदा करना चाहता हूं। आज हमारे देश के अंदर न्याय व्यवस्था तो है,
अध्यक्ष महोदय, आज मैं मुख्यमंत्री जी के साथ सुबह एक रोड का इंस्पेक्शन करने गया था। दिल्ली यूनिवर्सिटी में सड़कें बहुत शानदार हुआ करती थी। मेरे पास जेल से छूटने के बाद कुछ लोग आए, उन्होंने बताया कि दिल्ली यूनिवर्सिटी की सड़कें खराब हो गई हैं। मैं आज रोड इंस्पेक्शन करने गया था और बहुत बुरा हाल था सड़कों का। तो मैंने मुख्यमंत्री जी को कहा कि इनको तुरंत ठीक करवाया जाए। उन्होंने आदेश दिए हैं और मैं उम्मीद करता हूं कि उस सड़क को जल्द ठीक करवाया जाएगा। हैं जी, आप तो मालिक हैं साहब देश, आप तो देश के मालिक हैं। मैं 3-4 दिन पहले एक भाजपा के बड़े नेता से मिला। मैंने उससे पूछा, मैंने कहा मुझे गिरफ्तार करके क्या मिला आपको, कुछ फायदा हुआ? बोले आपके पीछे से हमने पूरी दिल्ली सरकार डिरेल कर दी, हमने आपके पीछे से दिल्ली ठप कर दी। बड़ा खुश हो रहा था। मुझे बड़ा दुख हुआ सुन के, आक्रोश भी हुआ और स्तब्ध रह गया मैं। देश की राजधानी के 2 करोड़ लोगों की जिंदगी खराब करके उनको खुशी हो रही है। ऐसी कैसी पार्टी हो सकती है, ऐसे कैसे नेता हो सकते हैं जो दिल्ली ठप करके, दिल्ली के 2 करोड़ लोगों की जिंदगी खराब करके, परेशान करके, और वो खुश हो रहे हैं? क्या इतनी राजनीति इस स्तर पे गिर सकती है कि वोट लेने के लिए उनका मकसद क्या? उनका मकसद था कि हमारे को बदनाम करना, आम आदमी पार्टी की सरकार को बदनाम करना, ताकि उनको वोट मिल जाए। नॉर्मल वो देख चुके 3 चुनाव से लगातार, 3 क्या, ये तो 25-27 साल से, 97 से बाहर हैं, तो 23 और 4 27 साल से वनवास है। 27 साल से इनको दिल्ली की जनता वोट नहीं दे रही। अब ये दिल्ली की जनता को परेशान करके वोट लेना चाहते हैं। अरे आपके पास तो केंद्र सरकार है यार, केंद्र सरकार के पास अथाह पैसा है। केजरीवाल 500 मोहल्ला क्लिनिक बनाता है, आप 5000 मोहल्ला क्लिनिक बनाओ ना दिल्ली में, कौन मना कर रहा है? ये मनीष सिसोदिया ने 700 स्कूल बनाए, आप 7000 स्कूल बनाओ ना दिल्ली में, कोई हमको पूछेगा ही नहीं। आज 500 मोहल्ला क्लिनिक अगर मैंने बनाए, आप उन 500 मोहल्ला क्लिनिक की दवाइयां बंद करके केजरीवाल को बदनाम करके वोट लेना चाहते हो, ये गलत बात है। ये जनता भी देख रही है, सब साफ हो जाता है जनता के सामने। आपको लगता है आप ही होशियार हो, जनता बड़ी सियानी है, जनता देखती है, जनता चुप रहती है। वोट वाले दिन जब बटन दबाने जाती है तब जनता अपना गुस्सा जाए। 1 मिनट भाई साहब, मैंने बीच में नहीं बोला जब आप लोग बोल रहे थे, अब आप भी जरा सुन लीजिए, फिर उसके बाद आप बोल लेना। तो काम रोकने से, काम खराब करने से जनता वोट नहीं देगी। काम करने से, अच्छा काम करने से जनता वोट देगी। अच्छा काम करो। आपने मेरी गैर मौजूदगी में दिल्ली में सड़कों की रिपेयर बंद करा दी। मेरी गैर मौजूदगी में आप दिल्ली की सारी सड़कें बनवा देते, कहते हैं केजरीवाल जेल में बैठा है, हम बनवा रहे हैं सड़क, देखो आप जीत ना जाते तो। बाहर निकल के मैं किस बात पे वोट मांगता? आज मैं वोट मांगूंगा, केजरीवाल आ गया, अब तुम्हारी सड़कें रिपेयर कराऊंगा मैं। ले आते 5000 करोड़ रुपए मोदी जी से, केंद्र सरकार से, सारा पैसा तो आपके पास है। 5000 करोड़ रुपए में नई नई सड़कें बनवा देते, सारी एमसीडी की सड़कें रिपेयर करा देते, सारी दिल्ली सरकार की रिपेयर करा देते, हमारे पास कुछ काम ही नहीं बचता, आप ही आप होते। लेकिन आपकी तो पूरी की पूरी मेंटालिटी नेगेटिव है। इसके काम रोको, इसको ईडी भेज दो, इसको सीबीआई भेज दो, इसको जेल भेज दो। अरे कभी कभी थोड़ा भगवान के सामने बैठ के हाथ जोड़ के शांति से भी सोचा करो। हमें बस इन्होंने बस मार्शल लटा दिए मेरे पीछे से, बताओ कोई अच्छी काम करा? वो बस मार्शल आते हैं, बेचारे गरीब परिवारों से आते हैं। बस मार्शल की नौकरी कौन करता है? कोई अमीर आदमी, आपके बच्चे तो करते नहीं बस मार्शल की नौकरी। वो तो बेचारे गांव के, हमारे दिल्ली देहात के बच्चे जो हैं, गरीबों के बच्चे हैं, वही करते हैं बस मार्शल की नौकरी। और बसों में जाके देखो, महिलाएं जो इतने गुणगान किया करती थी कि
अब हमारे को सुरक्षा महसूस होती है, अब वो फिर से उसी हालत में हो गई महिलाएं। बुजुर्गों की पेंशन बंद कर दी। उनके दिल से, उनकी आत्मा से आपके लिए क्या निकलेगा? बद्दुआ ही निकलेगी, बद्दुआ ही निकलेगी। अब केजरीवाल जब उनकी पेंशन चालू कराएगा, हमारे लिए आशीर्वाद निकलेगा। तीर्थ यात्रा बंद कर दी, बताओ, तीर्थ यात्रा बंद कर दी। हम बुजुर्गों को रामेश्वरम ले जाते थे, पुरी ले जाते थे, शिरडी बाबा ले जाते थे, हरिद्वार ऋषिकेश ले जाते थे, वैष्णो देवी ले जाते थे, कितनी जगह ले जाते थे। उनकी तीर्थ यात्रा बंद कर दी आप लोगों ने। यार आप खुद भी होके आओ थोड़ा तीर्थ यात्रा, थोड़ी मन को शांति। मेरी अध्यक्ष महोदय से निवेदन है, विपक्ष के साथियों के लिए तीर्थ यात्रा का आयोजन करें। उनको थोड़ी, अभी जैसे सौरभ बता रहा था, पेड़ काट दिए हमारे पीछे से। मैं जब जेल गया, इन्होंने पीछे से पेड़ काट दिए। बताओ, दिल्ली के प्रदूषण। तो दिल्ली की जनता के मन में दो चीजें हैं, दो बातें हैं। एक, केजरीवाल कट्टर ईमानदार है, केजरीवाल कुछ भी हो सकता है, बेईमान नहीं हो सकता। और दूसरा, केजरीवाल काम करता है, जनता के लिए काम करता है। ये दो बातें दिल्ली की जनता के मन में हैं। ये उन दोनों बातों पे चोट करना चाहते थे। ये केजरीवाल को बेईमान साबित करना चाहते थे और ये दिखाना चाहते थे भाई केजरीवाल के सारे काम ठप हो गए। उन दोनों बातों पे चोट किया। फर्जी केस कर दिया मेरे ऊपर, केस करके मनीष को जेल में डाल दिया, सतिंदर जैन को जेल में डाल दिया, मेरे को जेल में डाल दिया, संजय सिंह को जेल में डाल दिया, विभव को जेल में डाल दिया, विजय नायर को जेल में डाल, सबको जेल में डाल दिया। मैं आज चैलेंज करता हूं, 5 सबसे बड़े नेताओं को जेल में डालने के बाद भी आज हमारी पार्टी मजबूती के साथ खड़ी है। मैं चैलेंज करता हूं, तुम्हारी पार्टी के 2 लोगों को जेल में डाल दो, तुम्हारी पार्टी ना टूट जाए। और इन्होंने ऐसा कानून लगाया मेरे ऊपर जिसमें बेल भी नहीं मिलती। ऐसा कानून, इतना सख्त कानून लगाया, बेल भी नहीं। उसके बावजूद माननीय सुप्रीम कोर्ट ने मुझे बेल दे दी, मनीष सिसोदिया जी को बेल दे दी और आज हम यहां बैठे हैं। जब मैं जेल से निकला, मैंने इस्तीफा दे दिया। किसी ने मांगा नहीं था, मैंने खुद ब खुद इस्तीफा दे दिया। और मैंने दिल्ली की जनता को बोला है, अगर आपको लगता है केजरीवाल ईमानदार है तो मेरे को वोट देना, वरना वोट मत देना। मैं दिल्ली में घूम रहा हूं अध्यक्ष महोदय, एक बच्चा, एक आदमी, इनके कट्टर बीजेपी वाले, आरएसएस वाले भी ये नहीं कहते कि केजरीवाल बेईमान है। कोई नहीं कहता। तो इनके सारे हथकंडे फेल हो गए केजरीवाल को बेईमान साबित करने के लिए। दूसरा, ये साबित करना चाहते थे केजरीवाल के काम ठप हो गए। मैं दिल्ली की जनता को कहना चाहता हूं, आपका बेटा आ गया, आपका भाई आ गया। इन्होंने जितने काम ठप करे हैं, सारे काम दोबारा शुरू कराऊंगा, एक एक काम शुरू कराऊंगा। जो करना पड़ेगा वो करूंगा, जैसे करना पड़ेगा करूंगा। दिल्ली की जनता को परेशान नहीं होने दूंगा, मैं काम ठप नहीं होने दूंगा। लोग कहते हैं जेल जाने से नुकसान हुआ। जरूर हुआ, मैं मानता हूं जेल जाने से बहुत नुकसान हुआ, पर केजरीवाल का नुकसान नहीं हुआ, मनीष सिसोदिया का नुकसान नहीं हुआ, दिल्ली के 2 करोड़ लोगों का नुकसान हुआ। आज जब घर से निकलते हैं अपनी गाड़ी लेके या कैसे भी, वो टूटी हुई सड़कों के ऊपर उनकी गाड़ी ऊपर नीचे होती है, प्रदूषण होता है उसकी वजह से। आज जगह जगह सीवर ओवरफ्लो कर रहे हैं, बस मार्शल हटा दिए इन लोगों ने। दवाइयां, मैं बात कर रहा था, टेस्ट बंद कर दिए। बताओ, अस्पतालों में टेस्ट बंद कर दिए। यार तुम लोगों ने दवाइयां बंद कर दी अस्पतालों के अंदर। ये सब ठीक नहीं है, ये सब ठीक नहीं है, अच्छी बात नहीं है। थोड़ा भगवान से डरो। अभिमान, किस रावण का भी अभिमान नहीं टिका था। मैंने अंदर गीता और रामायण बहुत पढ़ी और उसी का मैं आपसे हाथ जोड़ के पूरी विनम्रता से कह रहा हूं, अभिमान मत करो, अहंकार मत करो। अहंकार टिकता नहीं है, किसी का नहीं टिकता। इतिहास में किसी का अहंकार नहीं टिका। आप भी थोड़ा भगवान से डरो। अब चुनाव में जनता जवाब देगी कि केजरीवाल चोर है या केजरीवाल को जेल में भेजने वाले चोर हैं। जनता जवाब देगी
कि जनता को काम रोकने वाले पसंद हैं कि काम करने वाला पसंद है। और अध्यक्ष महोदय, जब इतिहास लिखा जाएगा तब ये लिखा जाएगा कि एक मनीष सिसोदिया था जिसने दिल्ली के स्कूल बंद करे, उसको जेल में डाल दिया। जिसने दिल्ली के स्कूल चालू करे और स्कूल अच्छे करे, उसको जेल में डाल दिया। एक सतिंदर जैन था जिसने दिल्ली वालों की बिजली मुफ्त करी, दिल्ली वालों के लिए मोहल्ला क्लिनिक बनाए, दवाइयां मुफ्त करी, उसको जेल में डाल दिया, उसके काम रोक दिए। और एक बीजेपी थी जिन्होंने सारे काम रोक दिए। जब इतिहास लिखा जाएगा तो बीजेपी के भी कारनामे लिखे जाएंगे, मनीष सिसोदिया के भी, अरविंद केजरीवाल के भी और सत्येंद्र जी। अध्यक्ष जी, जेल से निकलने के बाद मैंने इस्तीफा दे दिया। मुझे इस्तीफा देने की कोई जरूरत नहीं थी। इन्होंने भी नहीं मांगा था मेरा इस्तीफा। इन्होंने तो पोस्टर लगाए थे इस्तीफा दो, मैंने जब दे दिया तो इनको ये समझ नहीं आया उन पोस्टरों का क्या करें। अब छपवाए थे, लगाने थे, अभी बता रहे हैं। मैंने इस्तीफा दे दिया। मेरी जिंदगी में 3 बार ऐसे मौके आए जब बड़े बड़े पदों से मैंने इस्तीफा दिया अपनी जिंदगी में, वॉलंटरीली, स्वैच्छिक, अपनी मर्जी से, किसी ने मांगा नहीं था। मैं इनकम टैक्स में काम किया करता था, जॉइंट कमिश्नर की पोस्ट पे था। मन में यह था कि देश के लिए कुछ करना है, समाज के लिए कुछ करना है। तो मुझे यह लगा कि जो मैं नौकरी कर रहा हूं, ये नौकरी तो और कई लोग कर लेंगे, मेरे जैसे और बहुत इनकम टैक्स में जॉइंट कमिश्नर हैं, वो लोग कर लेंगे। मुझे कुछ ऐसा करना चाहिए जो हर आदमी नहीं करता। मैंने जॉइंट कमिश्नर की नौकरी से त्यागपत्र देके और 10 साल दिल्ली की झुग्गियों के अंदर काम किया। जॉइंट कमिश्नर की नौकरी से मैंने इस्तीफा दिया था, किसी ने इस्तीफा मांगा नहीं था। और जब मैंने इस्तीफा दिया था, 2006 में इस्तीफा दिया था, वैसे तो मैं छुट्टी लेके 2000 से ही निकल गया था। उस वक्त कोई पार्टी नहीं थी, कोई आंदोलन नहीं था, और दिल्ली की झुग्गियों में जाके मैं रहने लगा था। तब ये नहीं था कि मैं मुख्यमंत्री बनूंगा या चुनाव लड़ूंगा, चुनाव लड़ने का कोई इच्छा नहीं थी। फिर 2013 में हमारी सरकार बनी और 49 दिन की सरकार के बाद अपने उसूलों पे मैंने इस्तीफा दिया था। 49 दिन के बाद, किसी ने मांगा नहीं था इस्तीफा, 49 दिन के बाद इस्तीफा दिया था। और अब तीसरी बार, अब जेल से निकलने के बाद मैंने इस्तीफा दिया है। मैं सत्ता के लिए नहीं आया, मेरे को सत्ता की जरा सी भी भूख नहीं है, मेरे को सत्ता का, पैसे का जरा सा भी लालच नहीं है। देश के लिए आए हैं, देश के लिए कुछ करने के लिए आए हैं। और दूसरी तरफ ये लोग बेचारे परेशान हो गए हैं कह कह के, भाई 75 साल का रूल आपने ही बनाया था। मेरे को कल एक आरएसएस के बहुत सीनियर नेता मिले, उन्होंने बताया, बोले जी आरएसएस ने अल्टीमेटम दे दिया है कि भाई 75 साल का रूल तो लागू होगा। लेकिन वो मान नहीं रहे, कह रहे हैं सत्ता छोड़नी बहुत मुश्किल है, सत्ता कुर्सी छोड़नी बहुत मुश्किल। 1 मिनट, वो बोलने के लिए ललचा रहे हैं, मेरे बाद बोलने ना। सत्ता छोड़नी अध्यक्ष महोदय बहुत मुश्किल है, सत्ता का लालच छोड़ना बहुत मुश्किल है। खुद ही रूल बनाया, उस रूल के तहत सबसे पहले आडवाणी जी का इस्तीफा लिया, मुरली मनोहर जोशी जी का इस्तीफा लिया, सुमित्रा महाजन जी का इस्तीफा लिया, बीसी खंडूरी जी का इस्तीफा लिया, कलराज मिश्र का इस्तीफा लिया, आनंदीबेन पटेल का इस्तीफा लिया, शांता कुमार जी का इस्तीफा लिया, करिया मुंडा जी का इस्तीफा लिया, हुकुमदेव नारायण जी का इस्तीफा लिया, नजमा हेतुल्ला जी का इस्तीफा लिया, भगत सिंह कोश्यारी जी का इस्तीफा, और भी बहुत है, मेरे पास तो थोड़े ही नाम है। उन सब का इस्तीफा लेने के बाद जब अपना नंबर आया तो कहते हैं ये कानून मेरे पे लागू नहीं होगा। ये तो ठीक नहीं है, सबके लिए बराबर कानून होना चाहिए, नहीं होना चाहिए। मैं ये सोच रहा था कल को कोई अफसर 60 साल की उम्र होने के बाद कहे मैं तो नहीं रिटायर होता जी, कल को कोई सुप्रीम कोर्ट का जज 65 साल की उम्र होने के बाद कहे जी मैं तो रिटायर नहीं होता। व्यवस्था ही खराब हो जाएगी, ऐसी व्यवस्था कैसे चलेगी।
अगर आपने अपने अंदर एक रूल बनाया, कानून बनाया, भी 75 साल में सारे रिटायर होंगे तो सारे रिटायर होंगे, उसमें सारे आते हैं, उसमें तो सत्ता का लालच जो है, कुर्सी से चिपके रहने का जो कहते थे परिवार नहीं है, किसके लिए पता नहीं, किसके लिए इतना लालच है उसका। तो आज आरएसएस के कार्यकर्ता घर घर में जब जाते हैं तो लोग उनसे पूछते हैं कि भी 75 साल का रूल उनके ऊपर क्यों नहीं लागू होगा, जब सबके ऊपर लागू हो रहा है। तो मुझे ये लगता है कि जब आदमी किसी बड़े पद पे बैठे तो उसे निस्वार्थ भाव से समाज की सेवा करनी चाहिए। पद रहे ना रहे इसकी चिंता बिल्कुल नहीं करनी चाहिए। अंत में अध्यक्ष महोदय, मैं फिर से यही कहना चाहूंगा, हमारी दिल्ली बहुत खूबसूरत है, हमारे दिल्ली वाले दिल वाले हैं। हमें सबको 2-2.5 करोड़ लोगों को मिलके दिल्ली बनानी है। इसमें हर हिंदू, मुस्लिम, सिख, ईसाई सबको मिलके दिल्ली बनानी है। इसमें ब्राह्मण, यादव, जाटव, दलित, बनिए सबको मिलके बनानी है। इसमें बीजेपी वाले, कांग्रेस वाले, आम आदमी पार्टी, हम सबको मिलके बनानी है। इसमें ये काम रोकना, काम बंद करना, ये अच्छी बात नहीं है। मैं अपने सभी विपक्ष के साथियों से भी निवेदन करता हूं कि चुनाव के टाइम में चुनाव लड़ेंगे, चुनाव के बाद हमें सबको मिलकर काम करना है। थैंक यू अध्यक्ष। અંબાણીના પુત્રના લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચાય છે। રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીમાં અંબાણી પર કટાક્ષ કરતા શું બોલ્યા તે સાંભળો। दो मेन है, इनके पीछे 10-15 और अरबपति हैं। जो भी सपना इनको देखना ये देख सकते हैं। आपने शादी देखी इनकी? शादी देखी अंबानी की बेटे की? देखी? करोड़ों रुपए ऐसे ही फेंको। कोई अमेरिका से आके डांस कर रहा है, कोई बॉलीवुड से आके नाच गाना चल रहा है, हिंदुस्तान देख रहा है, देखता जा रहा है। अयोध्या में वो हारे क्यों? अयोध्या में मंदिर खोला, वहां अदानी दिखे, अंबानी दिखे, अमिताभ बच्चन दिखे, बॉलीवुड पूरा दिख गया, मगर गरीब किसान एक नहीं दिखा आपको वहां पे। हिंदू सच है, इसीलिए तो अवधेश ने इनको पटका है। अवधेश वो है वहां का एमपी जो अयोध्या में जीता है, इसीलिए तो जीता है कि पूरा हिंदुस्तान देख रहा। भैया आपने राम मंदिर खोला, सबसे पहले आपने राष्ट्रपति से कहा कि भैया आप आदिवासी हो, आप तो अंदर आ ही नहीं सकती, अलाउ नहीं है आपको। उसके बाद अमिताभ बच्चन को बुला लिया, अदानी को बुला लिया, अंबानी को बुला लिया, किसी एक मजदूर को नहीं आने दिया। आपने किसी बढ़ई को देखा, किसान को देखा, मजदूर को देखा? कोई नहीं। डांस गाना चल रहा है, प्रेस वाले हाय 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 कर रहे हैं, नाच गाना चल रहा है, डांस चल रहा है। ये रियलिटी है आपकी। હોસ્પિટલમાં ગંદકી જોઈને મધ્યપ્રદેશના ઉર્જા મંત્રી પ્રદ્યુમનસિંહ તોમર ગુસ્સે થઈ ગયા અને જાતે જ સફાઈ કરવાનું શરૂ કર્યું। પ્રદ્યુમનસિંહે સફાઈ એજન્સીની વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવી છે। તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। ફરી મળીશું નવી વિગતો સાથે। ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ। નમસ્કાર।